લીંબડીના રાજરાજેશ્વર ધામ ખાતે લાઈફ મિશન સંકુલ અને સિલ્વર ટચ હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે મફત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 10થી વધુ ગામડાઓના 450થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં ન્યુરોસર્જન, કિડની સ્પેશિયાલિસ્ટ, ઓર્થોપેડિક, ગાયનેક, ENT, જનરલ સર્જન, નેત્ર ચિકિત્સક સહિત 15 જેટલા તબીબોએ દર્દીઓને તપાસીને મફત નિદાન કર્યું હતું, તેમજ દર્દીઓને મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કેમ્પને સફળ બનાવવા લાઈફ મિશનના સચિવ અશોકસિંહ ગોહિલ, ભરતભાઈ શેઠ, દશરથસિંહ ગોહિલ તથા સિલ્વર ટચ હોસ્પિટલના દિવ્યરાજસિંહ ચુડાસમા અને મેઘરાજસિંહે સફળ સંચાલન કર્યું હતું। જય ભગવાન। આજના રોજ રાજરાજેશ્વર ધામ ઝાખણ ખાતે રાજેશ્વરી મુનિના સાનિધ્યમાં સિલ્વર ટચ હોસ્પિટલના સહયોગથી આજે એક નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે કેમ્પની અંદર અલગ અલગ શાખાના 8 નિષ્ણાત ડૉક્ટરો દ્વારા ખૂબ જ જેની નામના છે એવા ડૉક્ટરો આજે લીંબડી મુકામે રાજરાજેશ્વર ધામ ખાતે પધાર્યા છે અને ઓછામાં ઓછા આજે 500થી વધારે દર્દીઓની એમને તપાસ કરી છે, જે તપાસમાં એમને માત્ર નિદાન નહીં પણ નાની મોટી સર્જરી પણ આપણે મા અમૃતમ કાર્ડ કે બીજા કોઈ યોજનાઓ દ્વારા ફ્રી ઓફ ચાર્જ એટલે કોઈપણ પ્રકારના શુલ્ક વગર આપણે એમને કરાવવાના છીએ અને આ જે પણ દર્દીઓ આવે છે એનું સંપૂર્ણ નિદાન થયા પછી એમને મેડિસિન એટલે કે દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવી છે। આ સુવિધા માટે અમે રાજરાજેશ્વર ધામ અને સંપૂર્ણ લીંબડીની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવા એક ઇનિશિયેટિવમાં અને એક સેવા યજ્ઞમાં સૌએ ખૂબ લાભ લીધો અને સૌ પધાર્યા, એ માટે અમે રાજરાજેશ્વર ધામ અને સંપૂર્ણ સંસ્થાનો આજુબાજુના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। લકુલિસ ઇન્ટરનેશનલ ફેલોશિપ એન્લાઇટમેન્ટ મિશન યોગ ક્ષેત્રે વર્ષોથી સેવા આપી રહી છે, એટલે સિલ્વર ટચના કર્મચારીઓ, અધિકારીઓ અને એ ખાસ કરીને યુવા કાર્યકરો અમને મળ્યા અને એવો અમને કહ્યું કે સાહેબ અમે આપના ક્ષેત્રમાં એક મેડિકલ કેમ્પ કરવા માગીએ છીએ। અમે સહર્ષ એમને વધાવી લીધો અને આજે આપ જોઈ રહ્યા છો કે સારી એવી સંખ્યામાં વિઝિટર્સ, ડૉક્ટર્સને મળવા માટે ને તપાસવા માટે દર્દીઓ ઉપસ્થિત છે, લોકો પણ છે। આ લોકોએ ડૉક્ટર્સની સેવા ઉપલબ્ધ કરી છે એટલું જ નથી, પણ મેડિકલ ક્ષેત્રે તમને ઇન્સ્યોરન્સને કઈ રીતે સેવા મળે છે, આયુષ્યમાન કાર્ડની કેવો લાભ મળે છે કે મા કાર્ડના જે છે ગવર્મેન્ટની બધી સ્કીમ છે એની માહિતી માટે પણ કાઉન્ટરો ઊભા કર્યા છે। ડૉક્ટરને જે મેડિકલ ક્ષેત્ર છે 24 અવર્સ ડ્યુટી છે, એટલે આ મેડિકલ ક્ષેત્રે જે સેવા આપવાનો જે પરંપરા છે તે પરંપરા આ ક્ષેત્રમાં એમને જાળવી રાખી છે। એટલે અમારું ગૌરવ છે કે રાજેશ્વરી મુનિ જે બ્રહ્મલીન સ્વામી રાજેશ્વરી મુનિએ જે સંસ્થા સ્થાપી છે અને જે ધ્યેયથી સ્થાપી છે એના સેવકો પણ અમને એવા ભાવથી મળે છે, તે માટે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ। જય ભગવાન।